જય જિનેન્દ્ર મિત્રો, આજનો આપણો વિષય છે કે આપણે આપણી પત્નીને કયા સમયે એને ખખડાઈ શકીએ અથવા તેની સાથે બહેસમાં ઉતરી શકીએ કે આપણી જોડે એ ટાઈમે ગુસ્સાથી વાત ના કરો. તમે ગમે એટલો ગુસ્સો કરો પણ એ તમને શાંતિથી અને હસતા હસતા જવાબ આપે. તમને એવું લાગશે કે એવું થાય. આ કંઈ ફેંકવાની વસ્તુ નથી, મજાકની વસ્તુ બી નહીં, મજાકમાં ના લેતા, બરાબર. આમ તો આડા દિવસે આપણો ઝઘડો થાય ને તો સમજો કે આપણા ચણા મમરાય ના આવે એની આગળ, બરાબર. આપણે બહેસમાં ઉતરી ના શકીએ એની જોડે, આપણું મોત લાવી દે, ધોળા દિવસે તારા દેખાડી દે આપણને, બરાબર. એટલે એવા ટાઈમે આપણે થોડું શાંત રહેવાનું, સાંભળી લેવાનું, અહીંયા બધું ભેગું કરી રાખવાનું, બરાબર. અને પછી એક કયા ટાઈમે કાઢવું, તો જ્યારે વીકેન્ડ હોય અને તમારું ફાઇનલ હોય કે હવે આપણે ક્યાંક ફરવા જવાનું છે, બહાર જવાનું છે, શનિ રવિ, તમે શુક્રવારે બી કદાચ એની જોડે કોઈ વસ્તુ પર બહેસમાં ઉતરશો ને, અથવા તમે હાથે કરીને બી બહેસમાં ઉતરશો ને, તો એ તમારો જો ઝઘડો નહીં કરે, તો શાંતિથી તમારી વાત સાંભળશે, શાંતિથી હસતા મોઢે જવાબ આપશે, બિલકુલ ઝઘડો નહીં કરે. મારી ગેરંટી, જો ઝઘડો કરે તો આ વસ્તુ તમે માર્ક નહીં કરી હોય કદાચ પહેલાં, અને જો તમને એવું લાગતું હોય કે મયુર આ ખોટી વાત કરે છે, આવું શક્ય નથી, તો ભાઈ કાલે રક્ષાબંધન છે, બધાએ પત્નીઓને લઈને જવાનું છે સાસરીમાં, બરાબર. આજે રાતે ઝઘડો કરો તમે, જો તમારી જોડે ઝઘડે અને કંઈ કહે તો મને કહેજો, બસ. મારી ગેરંટી, ફૂલ ગેરંટી.